कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। यशोदानंदन व्रजजन रंजन, यशोदानंदन व्रजजन रंजन, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। મંગલાચરણ સાથે શરૂઆત કરીશું, હૃદયપૂર્વકની પ્રાર્થના કરીશું। ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान सगण ललितान श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते, गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने। नमस्ते सारस्वते दिव्ये गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा 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 हरे हरे, हरे हरे, हरे 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 राम राम हरे हरे राम 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 हरे राम हरे। हरे हरे। हरे। हरे 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 कृष्ण प्रभु कृष्ण जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु दंडवत जी हरे कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे प्रभु कृष्ण जी प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु कृष्ण जी प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण। आप સર્વને પ્રણામ અને શ્રી શ્રી રાધા ગોવિંદના મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી આપ સર્વનું હૃદયપૂર્વકનું સ્વાગત છે। ગઈકાલે આપણી ગુજરાતી ભાષાની ભક્તોની ટીમે સરસ નાટક કર્યું। ઇનફેક્ટ આપણે પહોંચ્યા ત્યારે તો લગભગ પતી ગયું અથવા પતવા આવ્યું હતું, પરંતુ ધેર આફ્ટર બધાએ જોયું હશે। સો બહુ સરસ। ઓળખાતા નહોતા અમુક અમુક ભક્તો તો ખબર જ ના પડે। પછી દીપેશ્વરી પ્રેમા માતાજી એનાઉન્સમેન્ટ કર્યા હતા નામ, ત્યારે એ જ્યારે સાંભળ્યું ત્યારે ખબર પડી કે ઓ, આ ભક્તે આ પાત્ર ભજવ્યું હતું। સો બહુ સરસ। પ્રભુજી પાર્થ પ્રભુજી તો સાવ નતા ઓળખાતા। હા, મને પણ નતા ઓળખાયા। સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ। ઓકે, ચાલો લેટસ સ્ટાર્ટ। આપણે ક્યાં હતા? મે બી ગયેલા 25 ગુલો શ્લોક પૂરો થયો હતો પ્રભુજી ગઈકાલે। 25મો પૂરો કરેલો। હા, બરાબર। 25મો પછી મને આમાં બી બધા શ્લોક મળ્યા। હા, કે આમાં એકચ્યુઅલી આ ગેમલિંગના સ્લાઇડ પહેલા આવી ગઈ એટલે મને લાગ્યું વચ્ચેના શ્લોક નથી, પણ એવું નથી। જુઓ, 19, 20 આવશે હવે, 21, 22, 23, 24 ને 25।
હા, મહર્ષિણામ ભૃગુરહમ ગિરામસ્મેકમ અક્ષરમ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય. હા, આની ચર્ચા થઈ હતી. એકચ્યુઅલી ભગવાન જે છે અર્જુનજીની વિનંતીને લક્ષ્યમાં રાખીને હવે પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. શું કામ કરે છે આ વિભૂતિઓનું વર્ણન? આ વિભૂતિઓનું વર્ણન કરવાનો હેતુ શું છે? હરે કૃષ્ણ. બોલો આરાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આપણે જે કોઈ ભક્તિમાં નહીં જોડાયેલું હોય એ ભૌતિક જગતને જોઈને પણ ભગવાનને યાદ કરી શકે, ભગવાન હા, શ્રી કૃષ્ણને. જોડાયેલું હોય કે નહીં જોડાયેલું હોય, પણ એનાથી આ બધી વિભૂતિઓથી આપણે અંજાઈ ના જઈએ, હે ને? નહીં તો આપણે અહીંયા જ કનેક્ટ થઈ જઈએ, અને અહીંયા જ કનેક્ટ થઈ જઈએ તો પછી અહીંયા જ રહી જઈએ. યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજત્યંતે કલેવરમ. હા, તો એ જ વસ્તુ આપણા યાદમાં રહે, એ જ વસ્તુ આપણને છેલ્લે યાદ આવે એટલે આપણે અટકી જઈએ. અટકી ન જઈએ એટલા માટે આ બધી ઉપમાઓ આપી છે. અને અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવો છે કે મે બી એન્ડમાં પણ આપણે ચર્ચા કરીશું કે આ ઉપમાઓ આપણને કેમ જરા નોખી લાગે છે. એનીવે વીલ ડિસ્કસ ફર્ધર. તો ભગવાન 25મા શ્લોકમાં કહે છે કે મહર્ષિઓમાં હું ભૃગુ છું, અને વાણી એટલે કે શબ્દોમાં હું ઓમિત એકાક્ષરમ બ્રહ્મમ, એટલે કે બ્રહ્મ હું છું. અને યજ્ઞમાં જપ યજ્ઞ હું છું, કારણ કે યજ્ઞ અનેક પ્રકારના યજ્ઞ થાય ભગવાનની તૃપ્તિ માટે, ભગવાનને આનંદ આવે તેના માટેના કાર્યો અનેક પ્રકારે કરી શકાય. પરંતુ સૌથી એમાં જે પ્રમુખ છે એ શું છે? જપ યજ્ઞ. જો આ દ્વાપરમાં પણ જપ યજ્ઞ હતું, અત્યારે પણ જપ યજ્ઞ છે. એટલે કોઈ પણ યુગમાં જપ તો છે જ પ્રધાન. અને આપણે એનું મહત્વ બિલકુલ દૂરંદેશ કરવું જોઈએ નહીં, કારણ કે જપ એ ફંડામેન્ટલ છે, બેસિક છે. મે બી શરૂઆતમાં આપણને એમાં પેલું શું કહેવાય કે ટેસ્ટ કે એકાગ્રતા ન આવે, પરંતુ આ જ મુખ્ય રસ્તો છે, એને ભગવાને કીધું છે. હવે 26મા શ્લોકમાં કહે છે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ દેવર્ષિણામ ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ. યસ, વાંચો હિરલ માતાજી અનુવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું, અને હું જ દેવર્ષિઓમાં નારદ છું. હું ગંધર્વોમાં ચિત્રરથ છું, અને સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરિ બોલ. સો હવે અહીંયા આગળ ભગવાન જે છે એ બીજી ફર્ધર મુખ્ય વસ્તુઓમાં ક્યાં જોઈ શકાય? તો અશ્વત્થ. પ્રભુપાદે પણ બહુ સરસ લાંબો ભાવાર્થ આમાં પણ આપ્યો છે. આઈ થિંક લાંબો એટલે કે નોટ સો શોર્ટ. ને પ્રભુપાદે પણ લખ્યું છે કે અશ્વત્થ વૃક્ષ બધા વૃક્ષોમાં સૌથી ઊંચા તથા સુંદર વૃક્ષોમાંનું એક છે. અને આપણે લગભગ તમે જુઓ કે ઇવન શિવાલય હોય ને તો ત્યાં આગળ પણ તમને પીપળાનું ઝાડ મળે, અને ત્યાં આગળ લોકો પાણી ચડાવતા હોય છે. તો ભારતમાં લોકો તેનું નિત્ય કર્મ તરીકે દરરોજ પૂજન કરે છે. એવું કહે છે ને કે પીપળો એક એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. બીજા બધા જે વૃક્ષો છે એ માત્ર સૂર્યની હાજરી હોય એટલે કે દિવસ દરમિયાન જ ઓક્સિજન આપે, બાકીના સમયમાં એ કાર્બન ડાયોક્સાઇડ આપે છે, અંગાર વાયુ જેને કહેવાય. પણ દિવસ દરમિયાન એ લોકો પ્રાણવાયુ આપે, જ્યારે અશ્વત્થ જે છે 24 કલાક ઓક્સિજન આપે છે, પ્રાણવાયુ આપે છે. એટલે તે રીતે એ શ્રેષ્ઠ છે. અને આમ જોવા જાવ તો ઘેઘૂર પણ હોય છે, અને ખૂબ પવિત્ર ગણાય છે. અને નારદજી ફરીથી આવ્યા. આની પહેલા ક્યારે આવ્યા હતા નારદજી? હરે કૃષ્ણ. અનમ્યુટ જાતે કરીને બોલી શકો છો. આની પહેલા ભગવદ્ ગીતામાં ક્યારે આવ્યા? દેવલ અસિ નારદ વાળું જે વાત હતું ત્યારે. અસુતો દેવલો. હરિ બોલ. અસુતો દેવલો. તો ચતુશ્લોકી ગીતા પછી જ્યારે અર્જુનજી પોતાના શબ્દોમાં વર્ણન કરે છે કે તમે જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પવિત્ર છો, પરમમ ભવાન,
અને પછી કહે છે કે કોઈને એવું લાગે ભવિષ્યમાં જ્યારે ભગવદ્ ગીતા વાંચતા સાંભળતા સમજતા હોય તો કે આ અર્જુન પોતાના મિત્રની ખુશામત કરે છે, તો કે ના, એવું નથી. એને કોણે કોણે કીધું છે? તો કે દેવર્ષિઓએ કીધું છે, રાજર્ષિઓએ કીધું છે, મહર્ષિઓએ કીધું છે. દેવર્ષિઓમાં નારદજી એ કીધું છે. નારદજી, ભગવાન અહીંયા આગળ કહે છે કે નારદજી મારું પ્રતિનિધિત્વ કરે છે. અને સો અર્જુનજીએ ત્યાં આગળ ઓલરેડી રેફરન્સ આપી દીધો આ જ અધ્યાયમાં કે નારદજી પણ કહે છે તમે જ પરબ્રહ્મ છો, તમે જ પરમધામ છો, તમે જ પવિત્ર છો, તમે જ પરમ ભગવાન છો. રાઈટ. આપણે ભાગવતમના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયમાં ભગવાનના વિવિધ પ્રકારના અવતારોનું વર્ણન આવે છે. તો એમાં પણ ભગવાનના શક્ત્યાવેશ અવતારોના વર્ણનમાં નારદજીનું આવે છે, કારણ કે એમને ભક્તિની શક્તિ આપેલી છે. રાઈટ. ઇનફેક્ટ ભાગવતમમાં તો આઈ થિંક 2 ચેપ્ટર આખા નારદજીના જીવનની લીલા જ આવે છે. આપણને ખબર છે કેટલું મહત્વનું મુદ્દો છે એ રહ્યો. મહર્ષિ વેદવ્યાસ જે છે એ જ્યારે હતાશ હોય છે, આટલા બધા સાહિત્યનું સર્જન કર્યા પછી, આટલા બધા વેદો, પુરાણો, ઉપનિષદોનું સર્જન કર્યા પછી, મહાભારતનું સર્જન કર્યા પછી, ત્યારે નારદજી ત્યારે એમના ગુરુ એમની સમક્ષ આવે છે અને સમજી જાય છે અને પછી કહે છે કે જો હું પૂર્વજન્મમાં દાસી પુત્ર હતો અને પછી આ રીતે મારું જીવન થયું, મને ભક્તિ વેદાંતિ સાધુઓનો સંગ પ્રાપ્ત થયો, એમની કૃપાથી મને ભક્તિ પ્રાપ્ત થઈ અને એ ભક્તિથી મને ભગવાન મળ્યા અને પછી એ દેહ જેવો છોડ્યો એવો તરત મને આધ્યાત્મિક દેહ પ્રાપ્ત થયો. સો ભગવાનના એક અવતાર ગણાય છે. સો સ્વાભાવિક રીતે ભગવાન એવું કહે કે અહીંયા કે દેવર્ષિમાં નારદ હું છું, તો એમાં કંઈ ખોટું નથી. અને ખોટું નથી એના કરતાં પણ એ નારદજી માં આપણી શ્રદ્ધા વધારે છે. એકચ્યુઅલી ભૌતિક જગતમાં એક બહુ જ ખોટી સિસ્ટમ પડી ગઈ છે કે નારદજીને એક નીચે તરીકે આંકવામાં આવે છે. મે બી ડ્યુ ટુ જે લોકો ભક્તિ માર્ગમાં નથી તે લોકો નારદજીનું વર્ણન કરે ત્યારે તેઓ એને અયોગ્ય રીતે કરતા હોય છે. અને ઘણી વાર કહે ને કે આ તો નારદ જેવો છે, કે અહીંનું તઈ કરે, તઈનું તઈ કરે, અથવા તો કોઈને ચડાવે ને કોઈને એ કરે. પણ નારદજી ભગવાનના શક્તાવેશ અવતાર છે, મહાનમાં મહાન છે. રાઈટ. એમનું નામ વિચાર કરવા માત્રથી આપણા હૃદયમાં પ્રેમ અને ભક્તિની લાગણી પ્રગટવી જોઈએ. આપણે પેલો પ્રસંગ બી યાદ છે ને, પ્રભુપાદ એકવાર કીર્તન લીડ કરતા હતા અમેરિકામાં ક્યાંક હતા, એક્ઝેક્ટ પ્લેસ મને યાદ નથી, અને અદ્ભુત કીર્તન, એક્સ્ટેટિક કીર્તન થાય છે અને ખાસું 1 કલાક જેવું ચાલે છે અને પ્રભુપાદ એક શિષ્યને બોલાવીને કહે છે કે અહીંયા તું એક આસન પાથરીને મૂકી દે. તો એને મૂકી દીધું. પછી આખું બધું પૂરું થઈ ગયું કીર્તન. પછી બીજે દિવસે પ્રભુપાદનું ભાગવતમનું ચર્ચા હોય છે અને પછી પ્રભુપાદ ક્વેશ્ચન આન્સર સેશનમાં એ ભક્ત પૂછે છે કે તમે કાલે આસન કેમ મુકાવ્યું હતું? તો કે ડીડ યુ નોટ સી નારદજી હેડ કમ. એટલે નારદજી આજે પણ પધારે છે. અને આપણે ભાગવતમમાં તો ડગલે ને પગલે જોઈએ છે કેટલા બધા ભક્તોને નારદજી ગાઈડ પકડીને લઈ જાય છે. આપણે લેવલ 1માં તો આવે જ છે. ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, મૃગારી, સો મેની ડિવોટીસ. સો બહુ મુખ્ય છે અને એટલા માટે ભગવાન કહે છે હું છું. પછી ગંધર્વાણામ ચિત્રરથ. ચિત્રરથ ગંધર્વો જે છે એ બેઝિકલી ગાયનની જે વિદ્યા છે ને એમાં એમનું મહારથી છે, કે સરસ ગાઈ શકે છે. હવે આપણે તો કલ્પના જ કરવી રહીએ, આપણે ભૌતિક જગતનું ગાયન સાંભળ્યું હોય, ભૌતિક જગતનું મ્યુઝિક સાંભળ્યું હોય, પણ એને એમ કહેવાય ને કે ઉચ્ચ જગતના ગાયન કેવા હોય, તો એમાં ગંધર્વ ગણાય છે. અને ગંધર્વોમાં શ્રેષ્ઠ શક્તિશાળી અથવા તો સૌથી પ્રભાવશાળી ચિત્રરથ ગણાય છે. ચિત્રરથનું ને અર્જુનનું એકવાર યુદ્ધ થયું હતું અને અર્જુને ચિત્રરથને પરાસ્ત કર્યો હતો. અને ચિત્રરથે પછી પોતાનું નામ બદલવાનું પણ નક્કી કર્યું હતું. પણ ઓલ ધ વે ઇમ્પોર્ટન્ટ પીસ કે ગંધર્વો જે છે બધામાં એ ખૂબ મહાન છે. એટલા માટે ભગવાન કહે છે મારું પ્રતિનિધિત્વ કરે છે. સિદ્ધાનામ કપિલો મુનિ. એકચ્યુઅલી કપિલ મુનિ તો ભગવાનનો અવતાર જ છે. રાઈટ. અને ભાગવતમમાં આપણે જોઈએ પણ છે કે કપિલ મુનિ જે છે એ પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપે છે. રાઈટ. અને પછી એ વનમાં જતા રહે છે અને ત્યાં તપ કરે છે. એટલે સિદ્ધોમાં એ ગણાય છે. પ્રભુપાદે તો પુસ્તક પણ બહાર પાડ્યું છે. શું નામ છે? કપિલ. પછી શું આગળ એની ટાઇટલ ખબર છે? કપિલના ઉપદેશો. નહીં. નહીં. કપિલ પછી બહુ સરસ છે
એકચ્યુઅલી એમને નામ આપ્યું ને તો બધા અમેરિકાવાળા આવીને કે અહીંયા આવું ના ચાલે કે આવું નામ તો અહીંયા આગળ નહીં ચાલે. પણ પ્રભુપાદ કે આ બહુ જરૂરી છે આ નામ આપવું. સન ઓફ દેવહૂતિ, દેવહૂતિનો પુત્ર. કેમ? તો કે એક બીજો પણ કપિલ છે. એ કપિલ તો કેવા હતા કે માયાવાદી કપિલ હતા. એટલે એમને જે ભાષ્ય જે શાસ્ત્ર આપ્યું એ લોકોને નાસ્તિકતા તરફ લઈ જાય. તો એટલા માટે પ્રભુપાદ બહુ જ ક્લિયર કરવા માંગતા હતા. આ કયા કપિલ? તો કે દેવહૂતિના પુત્ર કપિલ. અને ભગવાન જેવી રીતે ભક્તથી ઓળખાય ને, એવી રીતે આ કપિલ મુનિ કોનાથી ઓળખાય? કારણ કે એમને પોતાની માતાને જ્ઞાન આપીને એમનો ઉદ્ધાર કર્યો. એટલે એસ જ જુઓ તો માતા પણ ભક્ત સ્વરૂપમાં, ભક્ત ભગવાનનો જે સંબંધ છે એ માતા પુત્રના સંબંધમાં રિફ્લેક્ટ થયો. તો દેવહૂતિના પુત્ર કપિલ. તો સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. પ્રભુપાદ લખે છે કે ત્યાર પછી બીજા એક કપિલ નામે ઋષિ તેમના તત્વદર્શન માટે પ્રસિદ્ધ થયા હતા, પરંતુ તે નાસ્તિક હતા. એટલે આ બંનેમાં આપ જમીનનો તફાવત છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ. હિરલ માતાજી હેન્ડ રેસ કર્યો હતો, કઈ પોઈન્ટ હતો કે આ નેક્સ્ટનું? હા, નહીં પ્રભુજી, ખાલી એક કન્ફ્યુઝન હતું કે અશ્વત્થનું વૃક્ષ એટલે પીપળનું વૃક્ષ થાય કે પ્રભુજી? અહીંયા શબ્દાર્થમાં વડનું વૃક્ષ લખ્યું છે એટલા માટે. હા, એકચ્યુઅલી એઝ ફાર એઝ મારી મેમરી છે ત્યાં સુધી પીપર છે, પણ યુ આર રાઈટ, વડનું ઝાડ લખ્યું છે. મે બી આઈ વિલ ચેક. ઓકે પ્રભુજી. આઈ વિલ ચેક. યસ. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઉચ્ચૈસ્રવસ સમસ્વાનામ વિદ્ધિ મામ અમૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાકમ. હા, આકૃતિ માતાજી વાંચો અનુવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અશ્વમાં મને ઉચ્ચેશ્વા જાણ કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો. ગજ રાજાઓમાં હું એરાવત છું અને મનુષ્યમાં હું રાજા છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઉચ્ચૈસ્રવ એટલે જયારે સમુદ્ર મંથન થયું ને તો અમૃત નીકળ્યું, વિષ નીકળ્યું. વિષ નીકળ્યું તો શિવજી એનું પાન કર્યું કે જેથી કરીને બધા જ જીવો જે હતા, ઇન્ક્લુડિંગ અસુરો અને દેવો, બધાને અભય કરી શકાય. તો ભગવાનને, શિવજીને વિનંતી કરી. ભગવાન જે છે એ પોતાના ભક્તોનું ગૌરવ વધે તેના માટે સતત પ્રયત્ન કરતા હોય છે. લાઈક મહાભારતના યુદ્ધમાં આટલા બધા લોકોને મારવાના હતા અને ભીષ્મ પિતામહ પોતાની બાણસૈયા ઉપર કહે છે પણ ખરા કે યુદ્ધ શરૂ થયા પહેલા જ તમારી દ્રષ્ટિ પડીને ત્યાં જ બધા મૃત્યુ પામી ગયા હતા, જે વિરુદ્ધ પક્ષના સૈનિકો હતા. પણ અર્જુનને યશ આપવાનો હતો. ભગવાન જે છે પ્રત્યેક જગ્યાએ એવો ટ્રાય કરે છે. અને ભક્ત જે છે હંમેશા બહુ વિનમ્ર હોય છે. એ હંમેશા એવું કહે કે મારી તો કશી પહોંચ જ નથી, આ તો મારો ભગવાન કરે છે. બરાબર. તો એ રીતે ભક્ત અને ભગવાન વચ્ચે કોમ્પિટિશન ચાલુ રહે છે. એનીવે, મેઇન પોઈન્ટ ઇઝ કે ભગવાને વિષ જે છે એ શિવજીએ ગ્રહણ કર્યું અને પછી એમાંથી ઐરાવત રૂપી હાથી અને ઉચ્ચૈસ્રવા રૂપી અશ્વ બે ઉત્પન્ન થયા. એટલે એ અશ્વ જે છે ઇન્દ્ર લઈ જાય છે, એટલે ઇન્દ્ર ગ્રહણ કરે છે એમને. અને અશ્વ તે રીતે જોવા જાવ તો બધા જ પ્રાણીઓમાં સૌથી સુંદર, એટલે આમ દેખાવમાં સૌથી સારા અશ્વ લાગે અને યુદ્ધમાં પણ કામ લાગે. એની ઉપર સવારી કરીને વ્યક્તિ પોતાની ધાર્યા ગંતવ્ય પર પહોંચી શકે અને અનેક રીતે ઉપયોગી છે. તો એટલા માટે અશ્વ જે છે એ ભગવાને સિલેક્ટ કરી છે પ્રજાતિ. પણ એ અશ્વમાં પણ જે આ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયો હતો એ ઉચ્ચૈસ્રવા જે છે તે ભગવાન કહે છે હું છું. અને પછી ઐરાવત નામનો હાથી પણ ઉત્પન્ન થયો હતો. ભગવાને શબ્દ ઉપયોગ કર્યો છે ગજેન્દ્રાણામ. હાથીનો શું કહેવાય? હાથીને સંસ્કૃતમાં કેવું હોય તો? ગજેન્દ્ર. ગજેન્દ્ર. ખાલી ગજ જ કહેવાય એને. અને પણ ભગવાને શબ્દ શું ઉપયોગ કર્યો છે? ગજેન્દ્ર. ઇન્દ્ર એટલે રાજા. બરાબર. તો હાથીઓમાં પણ ઘણા બધા હાથી એવા હોય છે કે જે
સામાન્ય હાથી કરતાં વધારે શક્તિશાળી, વધારે વિશાળકાય શરીરવાળા, વધારે બુદ્ધિશાળી, કારણ કે હાથીઓમાં બુદ્ધિ કીધેલી છે, રાઈટ? તો વધારે બુદ્ધિવાળા હોય છે, વધારે બુદ્ધિ, વધારે શક્તિ અને વધારે મોટું શરીર. તો દિવ્ય હાથી જે ઉત્પન્ન થયો, એટલે ગજેન્દ્રો પણ એવા ઘણા બધા ગજેન્દ્ર હોય છે. જેવી રીતે ભાગવતમમાં પણ ગજેન્દ્ર લીલા આવે છે, રાઈટ? જ્યારે મગર એનો પગ પકડી લે છે, તો એવી રીતે ઘણા બધા ગજેન્દ્ર છે. પણ એ ગજેન્દ્રોમાં પણ મુખ્યત્વ ગજેન્દ્ર કોણ? તો કે ઐરાવત, જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યો, કે જે ઇન્દ્ર જેની ઉપર આરૂઢ થાય છે. કે અમુક યુદ્ધો ભાગવતમમાં આવે છે, લાઈક વૃત્રાસુર અને ઇન્દ્રનું યુદ્ધ આવે છે, ત્યારે ઇન્દ્ર ઐરાવત ઉપર સવાર થઈને યુદ્ધ કરે છે, રાઈટ? ઘણી બધી જગ્યાએ તો બહુ જ શક્તિશાળી છે, અને સમુદ્ર મંથનમાંથી નીકળવાના કારણે તે ખૂબ દિવ્ય છે. તો ભગવાન કહે છે કે તે મારું પ્રતિનિધિત્વ કરે છે. પ્રભુપાદ લખે છે કે બંને પશુઓ અમૃતની સાથે ઉત્પન્ન થયેલા, તેથી તેમનું વિશેષ મહત્વ છે, અને તેઓ કૃષ્ણના પ્રતિનિધિ છે. પછી નેક્સ્ટ કહે છે નરાણામ છે નરાધીપમ, તો મનુષ્યોમાં રાજા એ કૃષ્ણનો પ્રતિનિધિ છે. પ્રભુપાદ લખે છે કે એકચ્યુઅલી તો રાજા જે છે સૌથી શક્તિશાળી ગણાય, કારણ કે એની પાસે સત્તા હોય. ભલે ધનાઢ્ય વ્યક્તિ હોય, એની પાસે ધન હોય, પરંતુ એ તાબે હોય. જે તે દેશના જે રૂલ્સ, રેગ્યુલેશન, લોસ જે કોઈ પણ હોય એને તાબે થવું પડે. અને એ બધું જ કોના કંટ્રોલમાં હોય? તો રાજાના કંટ્રોલમાં હોય. અને પ્રભુપાદ કહે છે કેમ રાજાઓમાં, મનુષ્યોમાં રાજા ભગવાને કીધું? કારણ કે એ જે વૈદિક સમજની વ્યવસ્થા છે એમાં રાજાઓ ખૂબ પુણ્યશાળી હતા. અને એ રાજાઓ બહુ જ ક્લિયરલી સમજતા હતા કે અમારા જીવનનું ધ્યેય એ છે કે સામાન્ય જીવો જે છે તેને ભગવત ધામ પાછા પહોંચાડવા માટે જે શક્ય હોય તે બધા જ પ્રયાસ કરવા. ભગવાને આગળ ભગવદ્ ગીતામાં કીધું ને કે આ ગીતા રૂપી જે જ્ઞાન છે એ રાજર્ષિઓને ઉપલબ્ધ હતું. ભગવાને એવું કીધું નહીં કે રાજાઓને ઉપલબ્ધ હતું. શું કીધું હતું? રાજર્ષિઓને. રાજાઓ ઋષિ જેવું જીવન જીવતા હતા. એવું નહીં કે મારી પાસે સંપત્તિ આવી ગઈ તો એકદમ વિલાસી જીવન જીવવું, બીજાનું કંઈ વિચારવું નહીં, મારી પાસે શક્તિ છે, સત્તા છે, મારી સામે કોઈ પડે તો એને તરત જ હું એને હિસાબ કરી નાખું, હું તો મારું ભોગવીશ. ના, રાજાઓ કેવા હતા? રાજર્ષિ કીધું છે. પરીક્ષિત મહારાજ આખા વિશ્વના ચક્રવર્તી સમ્રાટ હતા, અને છતાંય શૃંગી મુનિના પુત્ર જે છે, શમીક ઋષિનો પુત્ર શૃંગી, રાઈટ? તો એમને જ્યારે શ્રાપ આપ્યો તો એમને એવું નથી કીધું કે ચાલો હું હવે એને સજા કરી દઉં. ઇનફેક્ટ ચલો સજા નહીં કરવી, એમની પાસે એ શક્તિ હતી કે શ્રાપને રિવર્સ પણ કરી શકે. નહીં, એમને એક્સેપ્ટ કર્યું છે. જેવું એમને ખબર પડી, એની પહેલાની વાત, કે જેવી એમને ખબર પડી કે કલી પ્રવેશ કર્યો છે, તો તુરંત એ નીકળી પડ્યા પોતાનું રાજપાટ છોડીને લડવા માટે, કે નહીં, મારા જે પ્રજા છે એમને ભગવદ્ધામ પાછું જવું જોઈએ. એમને નહીં કે કલીના આધીન થઈને પોતાનું જે બહુમૂલ્ય માનવ જીવન છે એને વેસ્ટ કરી દેવું જોઈએ, રાઈટ? તો મહાન હતા યુધિષ્ઠિર મહારાજ. એ તો ગાદી ઉપર બેસવા જ તૈયાર નહોતા. કેમ? તો કે આ બધો જે સંહાર થયો મારા કારણે, મને રાજા બનાવો થયો, મારે બનવાનો કોઈ હક નથી. ત્યારે ભીષ્મ પિતામહ સમજાવે છે ત્યારે સમજે છે રાજાઓ કેવા હતા. પ્રભુપાદે ઉદાહરણ આપ્યું છે. યુધિષ્ઠિર મહારાજ, પરીક્ષિત મહારાજ, શ્રી રામજી, રામ રાજ્ય આજે પણ લોકો યાદ કરે છે. તો રાજાઓનું એકમાત્ર ધ્યેય હતું કે પોતે એવું જીવન જીવે કે એ જીવન જોઈને અને એવા રૂલ્સ રેગ્યુલેશન રાખે કે જેથી સામાન્ય પ્રજા જે છે એ પોતાના જીવનને ભગવદમય બનાવી શકે, ભક્તિમય બનાવી શકે અને ભગવદ્ધામ પાછા જઈ શકે, રાઈટ? કોઈ પણ વ્યક્તિ જે છે એ ખોટો, જેને એમ કહેવાય ને કે મિસગાઈડ ના કરે જાહેર જનતાને. નહીં તો જેની પાસે સત્તા અને શક્તિ હોય એ ડેફિનેટલી બધાને મિસગાઈડ કરે. ભાગવતમમાં રાજા ચક્રવર્તી સમ્રાટ વેણુની વાત આવે છે. તમારે જેમને સાંભળ્યું હશે એને. તો વેણુ જે છે એને એવું કહી દીધું કે ભાઈ મારા રાજ્યમાં કોઈએ ભગવાનનું ભજન કરવું નહીં, મારું જ ભજન કરવાનું. યજ્ઞો વજ્ઞો બધા કોઈ વિષ્ણુના કે દેવી દેવતાઓના થવા જ ના જોઈએ. બધી જ યજ્ઞની આહુતિ મને જ આપે એવું થવું જોઈએ. અને પછી બ્રાહ્મણો જે છે
ચાર્જ લે છે અને પછી એમને મંત્ર આપીને એમને મૃત્યુ આપે છે અને આગળ બધી લીલાઓ આવે છે. પણ મહત્વની વાત છે કે રાજા કેમ કહેવામાં આવ્યા છે. પ્રભુપાદે કીધું છે પોતાની પ્રજાનું સદૈવ કલ્યાણ ચિંતવ્યું હતું. વૈદિક સાહિત્યમાં રાજાને ઈશ્વરનો પ્રતિનિધિ ગણવામાં આવે છે. પરંતુ સાંપ્રત યુગમાં ધર્મનો હાસ થવાથી રાજાશાહીનો ક્ષય થયો. પ્રભુપાદ તો ટાઈમ એન્ડ અગેન છે ને ભગવદ્ ગીતામાં અને બીજા ગ્રંથોમાં પણ ઠેર ઠેર પ્રભુપાદ રાજાશાહીને એડવોકેટ કરે છે. પ્રભુપાદ બહુ ક્લિયર છે કે લોકશાહી એ જાહેર જન સમુદાયના આધ્યાત્મિક ઉત્થાન માટે અનુકૂળ નથી. એવું વાતાવરણ ઉત્પન્ન ન કરી શકે. કેમ? તો કે જે જનતા છે એના 90, 95, 99% લોકો છે એમને તો પોતાના જીવનનું ધ્યેય એ આધ્યાત્મિક પ્રગતિ કરવાનું છે એવું હોતું જ નથી. હવે એવા લોકોમાંથી જે આગળ આવે અને એવા લોકો જેને વોટ કરીને બેસાડે ખુરશી ઉપર એ વ્યક્તિઓ જે વોટ કરે છે એમને પણ ઇન્દ્રિય તૃપ્તિ જોઈએ છે અને જે વ્યક્તિને સત્તા પર આવે છે એને પણ ઇન્દ્રિય તૃપ્તિ જોઈએ છે. માટે બેમાંથી કોઈ અન્યનું ભલું કરી શકે નહીં. અને હંમેશા તલવાર લટકતી કે 5 વર્ષ પૂરો થાય એટલે મારે જવું પડશે અથવા તો ફરીથી વોટ લેવાનો છે. એટલે એ લોકો એવા જ કાર્યો કરે કે જેમ તેમ કરીને ટકી શકે. એટલે આ સિસ્ટમને પ્રભુપાદે ખૂબ જ અયોગ્ય ગણી છે આધ્યાત્મિક વિકાસ માટે. અને પ્રભુપાદ કહે છે ભૂતકાળમાં પ્રજા ધર્માત્મા રાજાઓના રાજ્યમાં વધારે સુખી હતી. તો એવા તો આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. યસ, હરાપ્રિય વિમલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, આના વિશે એટલે પેલું તો ગુરુ પરંપરા છે એટલે ચોથા અધ્યાયનો બીજો શ્લોક છે ને એમાં પણ પ્રભુપાદજીએ ભાવાર્થમાં જ સમજાવ્યું છે કે પહેલાના એમને પરંપરા દ્વારા ગીતા આવતી હતી અને રાજાઓ એવું જીવન એવું જીવતા હતા કે એનું પ્રજા અનુસરણ કરતી હતી અને પ્રજા પણ એવી રીતે રહેતી હતી. એમ બીજા એમાં આપ્યું જ છે. હા, બરાબર. બાળકરે એટલે પરંપરા ગુરુ પરંપરા તૂટી ગઈ એટલે અહીં આપણા યુગમાં ધર્મનો હાસ થયો છે ને એમાં ગુરુ પરંપરા તૂટી ગઈ હતી. પણ બધી રાજાઓ બધા ઋષિઓ જેવા હતા, જીવન જીવતા હતા પહેલાના રાજાઓ. એમાં પણ એવું કીધું છે પ્રભુ, સેમ જ કીધું છે. શેર કરવાનું. યસ માતાજી, સાચી વાત છે. રાજા જે છે મારું પ્રતિનિધિત્વ કરે છે, ભગવાન એવું કહે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એને સમજીએ કેમ ભગવાન આવું કહે છે. એવું નથી બધા જ જીવોમાં ભગવાન છે જ, પણ રાજાઓ મારું પ્રતિનિધિત્વ કરે છે. આયુધા નામ અહમ વજ્રમ તેનું નામ અસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામ અસ્મિ વાસુકી. આ ચંદ્રિકા માતાજી વાંચો તો અનુવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં હું સુરભી છું. પ્રજોપતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું તથા સર્પોમાં હું વાસુકી છું. હરે કૃષ્ણ પ્રભુજી. બોલ. સો આગળ શું કીધું? આગળ શક્તિમાન વસ્તુઓની વાત કરી ને, વ્યક્તિઓની વાત કરી. હવે ભગવાન ફર્ધર વાત કરે છે. એકચ્યુઅલી આપણે રાજાઓની વાત આવી તો એ પણ સમજવું જોઈએ કે લાઈક ભૌતિક જગતમાં પણ અત્યારે પણ આપણને જ્યારે કોઈ પ્રભાવશાળી રાજકીય વ્યક્તિત્વ જણાય તો ચોક્કસ એવી વ્યક્તિમાં એવું કોઈ શ્રી કૃષ્ણની શક્તિનું પ્રતિનિધિત્વ જોઈ શકાય. પણ અત્યારે પ્રોબ્લેમ છે. લાઈક હિટલર હતો તો હિટલર બહુ જ પ્રભાવશાળી હતો અને એ કલાકો સુધી અરીસાની સામે પોતાની સ્પીચની ફેશિયલ એક્સપ્રેશન, પોતાના ચહેરાના હાવભાવ, પછી હેન્ડ મૂવમેન્ટ કે કેવો એ હાથ મૂવ કરે તો શું ઇફેક્ટ આવે એ રીતે કરીને સ્પીચ તૈયાર કરશો અને પછી એ નેશનલ ટેલિવિઝન પર બ્રોડકાસ્ટ થતું વિશ્વયુદ્ધ વખતે અને આખા દેશને એને ગેરમાર્ગે દોર્યો. આખો જર્મની દેશ છે એ બધા જ એવું વિચારવા મળ્યા કે આપણે આખી વિશ્વ પર રાજ કરશું. તો જે સત્તા છે એ ખોટા વ્યક્તિના હાથમાં જાય તો એના કારણે બધાનું નુકસાન થતું હોય છે. આપણને ખબર છે કે કેટલું બધું ભરપાઈ કરવું પડ્યું તેના પછી. અહીંયા આગળ કહે છે વજ્રમ. વજ્ર ખરેખર પ્રબળ શસ્ત્ર છે. અને પ્રભુપાદ લખે છે એમના પાવર્સમાં એટલું બધું પાવરફુલ શસ્ત્ર કે એવું કે મોટા પહાડને વજ્રનો આઘાત થાય તો પહાડ છે એ રેતીનો ઢગલો બની જાય. એટલું જબરજસ્ત શક્તિશાળી શસ્ત્ર હતું વજ્ર. તમે વિચાર કરો કે એવું કેવી રીતે શક્ય હોય. આટલું શક્તિશાળી શસ્ત્ર જે છે એ અત્યારે આપણું તો ન્યુક્લિયર વેપન જે છે એ પણ એવું ના હોય.
આપણું અણુ શસ્ત્ર જે હોય એ પણ મોટા પહાડને રેતીનો ઢગલો ન બનાવી શકે. મે બી એકાદ બે ટેકરી થાય, પણ પહાડ જે હોય આખો શૃંખલા એને નાશ ન કરી શકે. તો એટલું પાવરફુલ હતું. જ્યારે ઇન્દ્રએ વજ્ર હિરણ્યકશિપુને માર્યું તો હિરણ્યકશિપુને પેલો જેમ કહેવાય કે ખરોચ એક 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 ખરોચ એક 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 પણ લીસોટો પણ નહોતો પડ્યો, કારણ કે હિરણ્યકશિપુને બ્રહ્માજીનું વરદાન હતું. બટ અધરવાઇઝ ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. અને એટલા માટે જ ઇન્દ્ર દેવોના રાજા છે, કે દેવોને પણ જ્યારે તકલીફ પડે, દાનવો જ્યારે એમની ઉપર કંઈક હુમલો કરે, તો ઇન્દ્ર છેવટે વજ્ર લઈને આવીને સંહાર કરી નાખે. વજ્રથી જ વૃત્રાસુરનો પણ સંહાર કર્યો ઇન્દ્રએ. સો વજ્ર એટલા માટે કીધું છે કારણ કે સૌથી વધારે શક્તિશાળી છે. પછી કહે છે ધેનુ નામ અસ્મિ કામધુક. કામધુક એટલે સુરભી ગાય. આપણે જે ગોલોકમાં હોય છે તે સુરભી ગાયનું શું ખાસિયત છે? તો કે જોઈએ તેટલું દૂધ આપી શકે, અમૃત સમાન દૂધ આપે, અને જ્યારે જોઈએ ત્યારે આપે. આપણી ભૌતિક જગતની ગાયો જે છે એ એના ફિક્સ ટાઈમે દૂધ આપે, એની ક્વોન્ટિટી પણ ફિક્સ હોય, બરાબર. અને ડેફિનેટલી એના ગુણ સારા છે, પણ અમૃત સમાન જે સ્વાદ છે અથવા તો આશીર્વાદ છે તે સુરભી ગાયના દૂધમાંથી મળે છે. અને લાઈક આપણે પેલું બ્રહ્મ સંહિતામાં આવે છે ને, ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતે સુસુરભીર વિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ બધામી. જે કોઈ પણ પથ્થર છે ગોલોકમાં એ બધા ચિંતામણી છે. અને જે કોઈ પણ ગાય છે એ સુરભી ગાય છે અથવા કામધેનુ ગાય છે. જે કોઈ પણ વૃક્ષ છે કેવા વૃક્ષ છે? કલ્પ વૃક્ષ છે. એની નીચે જઈને જે કલ્પના કરે, જે ઈચ્છા કરે, બધું જ પ્રાપ્ત થઈ જાય. પણ એનો મતલબ એ નહીં કે ભક્તો જે છે એ સેવા ન કરે. નહીં તો રાધા રાની જે છે એ કલ્પવૃક્ષની નીચે જઈને ના કહી દે કે ભાઈ ચલો હવે આજે ગુલાબજાંબુ ખવડાવવા છે કૃષ્ણજીને, તો ગુલાબજાંબુ આવી જાય, તો ગુલાબજાંબુ આવી જાય ને કૃષ્ણજીને આપી દે. ના, આપણે ઠેર ઠેર વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે પોતે કૃષ્ણ માટે રાંધતા હતા. એને ભક્તનો ભગવાન માટેને ભગવાનની સેવા કરવા માટેનો આનંદ એટલો બધો વધારે હોય છે કે ભક્ત કોઈ રેડીમેડ વસ્તુમાં માનતા નથી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણી વાર ભક્તો પૂછે ને કે આપણે બહારથી કંઈક લાયા હોઈએ તો કે ભગવાનને ધરાવાય કે ના ધરાવાય, આમ તેમ. જનરલી ભક્તોને ભોગ લગાવવાની જે કોઈ પણ સામગ્રી હોય છે તે ભક્તો પોતે રાંધીને ભગવાનને આપે છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ એટલે જ ભગવાને કીધું કે બહુ તકલીફ પડે તો છેવટે પાણી પણ આપી દો, તુલસી પત્ર પણ આપી દો, ચાલશે. પણ બનાવનારની જે ચેતના છે, કોન્શિયસનેસ જે છે એમાં જાય છે. એ ખાલી એવું નથી કે એ ફૂડના ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ ભેગા થાય, સામગ્રી ભેગી થાય એટલે વાનગી બની જાય. ના, એમાં ચેતના પણ આવે છે. એટલે ખાસ કરીને આપણા મંદિરો જે છે એમાં કે ભાઈ સોળમાળા કરતા હોય એવી વ્યક્તિને જ એ બનાવવાનું કહેવામાં આવે છે. કારણ કે જપ કરતા હોય તો વ્યક્તિની ચેતનામાં એટલું પ્યુરિફિકેશન, શુદ્ધિકરણ આવ્યું હોય, રાઈટ. તો કલ્પવૃક્ષ જે છે એનો ઉપયોગ ભગવાનના ભક્તો કરતા નથી. તો જે સુરભી ગાયો છે અથવા આ જે કામધેનુ ગાય છે એ પણ પોતાનું દૂધ કેમ આટલું બધું જોઈએ એટલું આપી શકે છે, જોઈએ ત્યારે આપી શકે છે, અમૃત સમાન કેમ એનું દૂધ હોય છે? એનું કારણ શું છે? કારણ કે એમને કૃષ્ણની સેવા કરવી છે. એમને કૃષ્ણ પ્રત્યે ખૂબ પ્રેમ છે કે કૃષ્ણને અમે કેવી રીતે ઉપયોગમાં આવી શકીએ. એને એના કારણે એ એની ટાઈમ એ દૂધ આપી શકે છે, જોઈએ તેટલું આપી શકે છે. શ્રી કૃષ્ણને દૂધ, માખણ, દહીં એ બધા પ્રત્યે પ્રેમ હતો. એ બેઝિકલી શ્રી કૃષ્ણનું રેસિપ્રોકેશન હતું. આ કામધેનુ ગાયો ત્યાં આગળ હતી તો એ કામધેનુ ગાયો અને શ્રી કૃષ્ણ વચ્ચેનું પ્રેમનો આદાન પ્રદાન છે, પરસ્પર આદાન પ્રદાન છે. અને એટલા માટે બહુ જ મહત્વનું છે. શ્રીલા પ્રભુપાદ એમના લેક્ચરમાં ઘણી બધી જગ્યાએ કે આ ભૌતિક વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી તો એક એવું મશીન બનાવો ને કે એક બાજુથી આમ ઘાસ નાખો ને બીજી બાજુથી દૂધ બહાર આવે. કે ક્યાંય કોઈ એવું મશીન બનાવી શકે કે? કોઈ ન બનાવી શકે. ભગવાને કેવું સરસ આ ગાય આપણને આપી છે. એકદમ આમ જોવા જાવ તો એની આંખો જ જુઓ તો આપણને એક પ્રેમ, એક એમ કહેવાય ને કે સેન્સિટિવ લાગે, એકદમ શાંતિવાળી લાગે, એકદમ એમ કહેવાય ને કે આપણને તરત એની સાથે લગાવ અનુભવ થાય. ઘણા બધા ભક્તો જ્યાં આગળ પણ જાય તુરંત ગૌશાળામાં જાય. ઇવન આઈ મીન ગુરુ મહારાજ અથવા તો ઇવન બીજા જે પણ ગુરુ મહારાજ છે
રાધાનાથ સ્વામી મહારાજ, ગૌરાંગ પ્રભુ, તમે જુઓ તો ટાઈમ એન્ડ અગેન એમના જે પોસ્ટિંગ હોય એ જ્યાં આગળ પણ ગયા હોય ત્યાં આગળ ગાયનો ફોટો, ગાયની સાથે ફોટો પડાવે. હમણાં પણ 2 દિવસ પહેલા પણ હતું અહીંયા માયાપુરમાં જીબીસી મિટિંગ હતી, તો ત્યાં આગળ પણ બધા અલગ અલગ ટાઈમે પોતાના ટાઈમે ધે ઓલવેઝ ગો. તમે ત્યાં આગળ વૃંદાવનમાં જાઓ તો ત્યાં આગળ પણ રોજ જે મંગલા આરતીમાં એનાઉન્સમેન્ટ થાય કે ભાઈ આટલા પુસ્તકો ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને આટલા કપ ખીચડી પ્રસાદ ડિસ્ટ્રીબ્યુટ થયો, અને પછી કે ગૌશાળા છે, તમે ત્યાં જઈને તમારા હાથે એમને ગોળના લાડુ ખવડાવી શકો છો, આમ છે તેમ છે. કેમ? કારણ કે ભક્તોને ખબર છે કે કૃષ્ણને ગાય ખૂબ પ્રિય છે અને માટે તેઓ હંમેશા ગાયને સાથે સંકળાવવાનું ખૂબ આનંદ અનુભવે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ કહેતા હતા કે વાસ્તુમાં ઘણા બધા દોષ હોઈ શકે, કે ઘરમાં આપણે ઘણું બધું કમ્પ્લાય ના કરતા હોય, શક્ય જ નથી. આપણને જે પ્રકારનું જમીન કે જે પ્રકારનું આપણને ફ્લેટ મળે એ પ્રમાણે રહેવાનું હોય, પણ કે જે જમીન ઉપર એક ગાય બાંધી હોય તો કે બધા વાસ્તુ દોષ નિવારી થાય. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ જ્યારે મંદિર બનાવવાનું હતું ત્યારે પણ કહેતા હતા કે ઇસ્કોન બધા મંદિરોમાં એ છે કે જ્યારે ગૌશાળા હોય તો ક્યારેય કે ત્યાં આગળ લક્ષ્મીની ખોટ નહીં પડે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગાયોની સરસ કાળજી રાખવામાં આવે, અને આપણે પણ જ્યારે પણ શક્ય હોઈએ ત્યારે ગૌ સેવા કરવાની તક મળે તો ઝડપી લેવી જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો અહીંયા આગળ કહે છે સુરભી ગાય જે છે એ મારું પ્રતિનિધિત્વ કરે છે. પછી શું કહે છે? પ્રજનસ ચાસ્મી કંદર્પઃ. આ બધું આપણે ડિટેલમાં ડિસ્કસ એટલા માટે કરવાનું કે આપણા માઇન્ડમાં ઇમ્પ્રિન્ટ થઈ જાય, હે ને, કે ક્યાં ક્યાં ભગવાનને જોવાના છે, અને આ બધી જ વિભૂતિઓ આપણને યાદ રાખવી સરળ પડે. કંદર્પ, કંદર્પ એટલે કામદેવ. કામદેવ જે છે એ પ્રેમના દેવતા ગણવામાં આવે છે, હે ને. એમની પાસે જે પેલા તીર હોય છે એ કેવા હોય છે? ફૂલના તીર હોય છે, પુષ્પ બાણ કહેવાય એને. અને એ પુષ્પ બાણનો ઉપયોગ કરીને એ નર અને માદાને જે છે એકબીજા પ્રત્યે આકર્ષણ કરાવે છે. શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સરસ કોમેન્ટ્રી એમાં લખી છે કે પ્રજનસ ચાસ્મી એટલે પ્રજન, તો પ્રજન એટલે સંતાનોત્પત્તિનું કારણ. તો એ કહે છે કે એ પ્રજન ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે કે જે પ્રજન ક્રિયા આ ધરાતલ પર નવા જીવને લાવવા માટેનું કારણ બને છે, તે પ્રજન ક્રિયા શ્રી કૃષ્ણ છે. તે જ પ્રજન ક્રિયા શ્રી કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રોપર ધાર્મિક પદ્ધતિથી લગ્ન થયા હોય અને એમ કહેવાય ને કે જનરલી જે 16 સંસ્કારો છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ઇવન બિફોર કન્સીવિંગ, તો ગર્ભાધાન સંસ્કારથી લઈને ગુરુ મહારાજે હમણાં પણ એમના લેટરમાં લખ્યું છે, રાઈટ, રિસન્ટ લેટરમાં. તો આ બધા જ સંસ્કારો જે છે એનું પ્રતિનિધિત્વ એ બધા સંસ્કારો દ્વારા જે પ્રજોત્પત્તિ થાય છે. જ્ઞાનીઓ એવું કહે છે કે કોઈ પણ નવો જીવ આવે છે એ તો કે કામની પેદાશ છે. જનરલી જ્ઞાનીઓ જે છે જે પોતે દૂર રહેવા માંગતા હોય, અલિપ્ત રહેવા માંગતા હોય, એ એકદમ તુચ્છકારી રીતે ગણે છે. અરે છે કે આ તો કે નવું બાળક આવ્યું કે નવો જીવ ઉત્પન્ન થયો, એ તો કામની પ્રોડક્ટ છે, પ્રોડક્ટ ઓફ લસ્ટ. તો બહુ જ જબરજસ્ત રીતે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર વખોડી નાખે છે કે ના, એવું નથી, એને. કારણ કે નવો જીવ જે છે એ ભગવાનની એમ કહેવાય ને કે ભેટ છે. અને જો વ્યક્તિ એવું વિચારે કે આ કામની પેદાશ છે, જેવું જનરલી જ્ઞાનીઓ કે સો કોલ્ડ ભૌતિકવાદી લોકો વિચારતા હોય છે, તો એ બધા હાર્ડ હાર્ટેડ કહેવાય છે. હાર્ડ હાર્ટેડ એટલે કઠણ કાળજાના. કઠણ કાળજામાં એમને કઠણ કાળજાનો પ્રોબ્લેમ શું છે? કઠણ કાળજાના થઈ જઈએ ને તો આપણે કોઈ પણ વ્યક્તિને, વસ્તુને કે ઘટનાને શ્રી કૃષ્ણ સાથે ન સાંકળી શકીએ. અને જ્યાં કે આપણે શ્રી કૃષ્ણ સાથે ન સાંકળી શકીએ ત્યાં આપણું આધ્યાત્મિક પતન થાય છે. એટલે બહુ જ મહત્વનું છે કે આપણે અહીંયા આગળ ક્લિયરલી સમજીએ કે આ જે પ્રજોત્પત્તિની વાત કરવામાં આવે છે, કામદેવની વાત કરવામાં આવે છે, તે ભગવાન કહે છે હું એ મારું રિપ્રેઝન્ટેશન કરે છે, મારું પ્રતિનિધિત્વ કરે છે. શું છે? એ દિવ્ય કામની વાત છે. હમણાં ગુરુ મહારાજની ચેનલ ઉપરથી હમણાં જ હું મેસેજ જોતો હતો. ગૃહસ્થાશ્રમ ઉપર સરસ ઓનલાઈન કોર્સ છે, અને આ માર્ચમાં જ છે લગભગ. ડેટ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ શક્ય હોય એને કરવું જોઈએ એટેન્ડ. એમાં આ બધા જ પાસા કવર કરેલા છે.
ઓલ સ્ટાર્ટિંગ ફ્રોમ પતિ પત્ની વચ્ચેનો સંબંધ, પછી એકબીજાના ફેમિલી સાથેનો સંબંધ, પછી અત્યારના કાર્યકાળ ટાઈમ પ્લેસ સર્કમસ્ટન્સીસ પ્રમાણે એકબીજાની સમજ કેવી રીતે કેળવવી જોઈએ, અને કેવી રીતે વ્યક્તિએ કૃષ્ણ ભાવના ભાવિત જીવન જીવી શકે. એક પ્રભુજીને માતાજી બંને ક્લાસ લેવાના છે. તો જેને શક્ય હોય તે કરાવી શકે છે રજિસ્ટર. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ કામ જે છે એ ભગવાન છે. એક સરસ પ્રસંગ આવે છે ચૈતન્ય ચરિતામૃતમાં. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ કે જે દર વર્ષે બધા જ માયાપુર નવદ્વીપવાસીઓને લઈને જગન્નાથપુરી આવતા હતા. એમના બધાના ખર્ચાની વ્યવસ્થા કરતા હતા, એમના બધાના રહેવાની વ્યવસ્થા કરતા હતા, એમના બધાના પ્રસાદની વ્યવસ્થા કરતા હતા. શું નામ છે એમનું? કોણ હતું કે જે બધો જ ખર્ચો આપતા હતા અને બધું જ સપોર્ટ કરતા હતા? ગેસ કરાય, અને ખોટા પડો તો એમાં શરમાવાય નહીં. હે ઇટ્સ ઓકે. ચૈતન્ય મહાપ્રભુના કોઈ પાર્ષદનું નામ બોલીએ ને તો એની પણ એટલા બધા લાભ છે. ચૈતન્ય ચરિતામૃતના એક ચેપ્ટરમાં આવે છે. જસ્ટ બાય રિમેમ્બરિંગ ધ એસોસિએટ્સ ઓફ ચૈતન્ય મહાપ્રભુ વી ગેટ અ ગ્રેટ બ્લેસિંગ્સ. એટલે જ તો ગૌર આરતીમાં બધા નામ આવે ને, કે નરહરી ને બધા જે ચામર ઢુલાવે ને એની. યસ, કોઈ ગેસ? ના, એ મુકુંદ. અચ્છા, ઓકે. ના. ઘોષ નહીં, શિવાનંદ સેન. હે ને, એ ધનાઢ્ય વ્યક્તિ હતા અને ભગવાનના ખૂબ પ્રિય હતા. તો હજારો લોકો આવે નવદ્વીપથી, તો બધાના ખાવા પીવાની વ્યવસ્થા, વચ્ચે રસ્તામાં અને ત્યાં જઈને રહેવાની વ્યવસ્થા, વત્તા ટેક્સ ભરવો પડતો એ વખતે. હે ને, પેલો કારણ કે મુસલમાનોનું રાજ્ય હતું એટલે યાત્રામાં જાઓ તો યાત્રા વેરો આપવો પડે. તો એ બધા યાત્રા વેરો પણ એ જ આપતા હતા. અને પછી જજિયા વેરો. હા, અને પછી નદી પાસ કરવાની હોય તો હોડીઓવાળાને પૈસા આપવા પડે, તો એ પણ એ આપતા હતા. તો શિવાનંદ સેન જે છે એ ચૈતન્ય મહાપ્રભુ પાસે જઈને કહે છે કે મારી પત્ની ગર્ભવતી છે. હવે ચૈતન્ય મહાપ્રભુ તો સંન્યાસી, અને કેટલા સ્ટ્રિક્ટ સંન્યાસી, બરાબર, જબરજસ્ત સ્ટ્રિક્ટ. અને શિવાનંદ સેન એ ગૃહસ્થ, અને એ આવીને આવી વાત કરે છે. તો ચૈતન્ય મહાપ્રભુ એમ કે છે, હટ, મારી જોડે આવી વાતો નહીં કરતો. ના, ચૈતન્ય મહાપ્રભુ એકદમ આનંદ થઈ જાય છે. હે ને, ચૈતન્ય મહાપ્રભુ જે છે એ તુરંત એમને આશીર્વાદ આપે છે, ખૂબ ખૂબ, એમ કહેવાય ને પ્રોફ્યુઝલી ઢગલો આશીર્વાદ આપે છે. અને એ બાળકનું નામ પણ એ પોતે રાખે છે. સો તમે વિચારો કે ચૈતન્ય મહાપ્રભુ એઝ સચ વેરી સ્ટ્રિક્ટ હતા, પણ જે ધર્મ અવિરુદ્ધો કામો જે છે, જે પ્રજોત્પત્તિ માટે ઉપયોગ કરવામાં આવે છે, તે કામ ભગવાન કહે છે હું છું. હા, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ મહાપ્રભુ, ચૈતન્ય પ્રભુ, બોલો શું કહો છો? પ્રભુ મહાપ્રભુ નહીં, પ્રભુ બોલાઈ જ જાય છે મારાથી, બોલો, સોરી. પ્રભુ આપણે આજે શિવાનંદ સેન પ્રભુની જે કથામાં પેલું કૂતરાવાલી બી એક આવે છે ને કે જોડે જોડે છે, એ જ કે અલગ છે? હા, એ જ એટલે કૂતરો પણ એકવાર આવતો હોય છે અને પછી શિવાનંદ સેન એને છેક સુધી લઈ આવે છે અને પછી એક જગ્યાએ ભૂલી જાય છે. કૂતરાને ખવડાવવાનું કોઈને કીધું હોય છે પણ કદાચ કોઈએ ધ્યાન નહીં આપ્યું તો શિવાનંદ સેનને બહુ ડિસ્ટર્બ થઈ જાય છે. કારણ કે છેક નવદ્વીપથી કૂતરો જોડે આવતો હોય છે. ઇવન એક કોઈ નાવડીવાળો લઈ જવા બી તૈયાર નથી. પછી છેવટે એક નાવડીવાળો તૈયાર થાય છે, અનેક ગણું ભાડું માગે છે. હા, કે મારે તો નાવડી ધોવી પડે ને પછી આમને તેમને. આપણે અત્યારે લોકો સમજતા નથી, ઘરમાં રાખે છે, પણ એ વખતે સામાન્ય નાવિકને પણ ખબર હતી. પણ એ બધું પૈસા આપીને લઈ આવે છે અને પછી કોઈ ભૂલી જાય છે ખવડાવવાનું, ને પછી કૂતરો જતો રહે છે. શિવાનંદ સેનને બહુ દુઃખ થાય છે. અને ત્યાં પહોંચે છે તો ચૈતન્ય મહાપ્રભુની બાજુમાં જ કૂતરો બેઠો હોય છે અને ચૈતન્ય મહાપ્રભુ એમને પેલું નારિયેળ ખવડાવતા હોય છે અને એને બોલાવડાવે છે, એને બોલ હરી હરી, બોલ હરે કૃષ્ણ, એને બોલે છે. અને પછી એક બે દિવસમાં એ ગુજરી જાય છે અને ભગવત ધામ જાય છે. સો એનીવે, એ જ શિવાનંદ સેન. અને એમના પુત્રનું નામ આપી દે છે. જન્મ્યા પહેલા ચૈતન્ય મહાપ્રભુ જે છે એ એમનું નામ આપી દે છે. આઈ થિંક ઈશ્વરપુરીના નામ ઉપર કે ત્યાં આગળ બીજા બે સંન્યાસી હોય છે. એક સંન્યાસીના દાસ તરીકે નામ આપે છે અને પછી એ જ વ્યક્તિ જે છે એ મોટા થઈને કવિ કર્ણાપુર કહે છે કે જેમને ગૌર ગણોદેશ દીપિકા લખી. અને એમાં એમને ચૈતન્ય મહાપ્રભુની લીલામાં જે પાર્ષદો આવ્યા હતા કે જે કૃષ્ણજીની લીલામાંથી આ જ લીલામાં ટ્રાન્સફર થયા છે, તો એ આખું એમને કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું હતું. કર્ણપુર આઈ થિંક. તો એ
નામ ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું. એટલે ચૈતન્ય મહાપ્રભુએ એને નિગ્લેક્ટ કર્યું નથી. સો એ બહુ મહત્વનું છે આપણે સમજીએ. પછી કે છે વાસુકી સર્પા નામ અસ્મિ વાસુકી. તો વાસુકી જે છે એ સર્પમાં સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે. અને જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે પર્વતનું વલોવવા માટે એને તો બહુ જ પાવરફુલ દોરડાની જરૂર હતી. તો બીજા કોઈ પણ દોરડા તો તૂટી જાય. કારણ કે એક તો બળ બહુ લગાવવું પડે અને બળ પણ લગાવવાવાળા કોણ? એક બાજુ દેવો ને એક બાજુ દાનવો. જબરજસ્ત પાવર લાગે. તો વાસુકીને એમને વોલેન્ટિયર કર્યું હતું. અને પછી તમોગુણના કારણે એકદમ નિષ્પ્રાય થઈ ગયા. નહીં તો ખેંચે એટલે કેવું કેટલું બધું પેન થાય. તો વાસુકી જે છે એ મારું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન એવું કહે છે. અને નેક્સ્ટ શ્લોક જોઈએ આપણે એના પછી. કારણ કે અહીંયા આગળ સર્પ આવે છે અને આગળ પછી નાગ આવે છે. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ વોટ. અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદ સામ અહમ પિતૃનામ અર્યમામ ચાસ્મિ યમ સંયમતામહમ. હરે કૃષ્ણ. હા, હરપ્રિય માતાજી વાંચો જે અત્યારે બોલ્યું હોય. યસ. અનેક અનેક ફેણ વાળા નાગોમાં હું અનંત છું તથા જળાચરોમાં હું વરુણદેવ છું. હું દિવંગત પિતૃઓમાં આર્યમાં છું અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો શું કે છે કે નાગોમાં હું અનંત છું. તો સર્પ અને નાગમાં શું ફેર? તો કે સર્પ જે હોય ને એ બધા સિંગલ ફેણ વાળા હોય. એક જ અત્યારે જે નથી હોતા આપણને જોવા મળે. પણ નાગ એટલે એમને એક કરતા વધારે ફેણ હોય. હે ને? જે નહીં એની લાઈક કાલિયા નાગમાં આવે છે. કાલિયા નાગની કેટલી બધી હજારો ફેણ હતી અને ભગવાન પછી નૃત્ય કરતા હતા એની ઉપર. હા, તેવી રીતે નાગ એટલે કે ઇંગ્લિશમાં જેને કહેવાય ને મલ્ટી હેડેડ, અનેક ફણા હોય એને નાગ કહેવાય. તો નાગોમાં અનંત જે છે એ સૌથી શક્તિશાળી સૌથી મહાન છે. અને ભગવાન કહે છે કે મારું પ્રતિનિધિત્વ કરે છે. પછી કહે છે વરુણો યાદસામ અહમ. યાદસામ એટલે સર્વ જળચળો. જળચળો કહેવાય એને યાદસામ કહેવાય છે. ને એમાં વરુણ હું છું. વરુણ એ જે છે એ જળનું પ્રતિનિધિત્વ કરે છે. જળ આપણે જનરલી કોઈ પણ વિધિ કરીએ કર્મકાંડની વિધિ તો જનરલી તમને ખ્યાલ હોય તો પેલા તાંબાના લોટામાં પાણી ભરીને પછી એમાં તમને કંકુ ચંદન અથવા તો જે કોઈ પણ ફૂલ હોય એ મૂકીને આપવામાં આવે. પછી હાથ મૂકીને પછી વરુણની આવાહન કરવામાં આવે. કે બધા તીર્થોનું જળ એમાં આવે. રાઈટ. સો વરુણ જે છે મારું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન એવું કહે છે. 10મા સ્કંદમાં 28મા ચેપ્ટરમાં આવે છે ને અપ્રોક્સિમેટલી કે વસુદેવ જાય છે અને ત્યાં આગળ જે વરુણદેવના પાર્ષદો છે એમને પકડી લે છે. સો ભગવાન અહીંયા આગળ વરુણદેવને પોતાનું પ્રતિનિધિત્વ કહે છે. પછી પિતૃનામ અર્યમા ચાસ્મી. પિતૃઓમાં હું અર્યમા છું. સો 9મા અધ્યાયમાં આપણે જોયું કે પિતૃયાંતિમ પિતૃવ્રતા. જે પિતૃઓનું પૂજન કરે છે પિતૃલોકમાં જાય છે. તો શું બધા જ જીવો જે મૃત્યુ પામે બધા મૃત્યુલોકમાં બધા જ પિતૃલોકમાં જાય? ના, એવું નથી. વૈદિક સમયમાં શું હતું કે બધા જ જીવો જે હતા બધા મનુષ્યો જે હતા એ પુણ્યશાળી હતા. બરાબર. તો જે એવરેજ પુણ્ય કરે, એવરેજ એટલે કે ઓકે બહુ વધારે નહીં બહુ ઓછું નહીં, એ બધા પિતૃલોકમાં જાય. જે લોકો વધારે સારું પુણ્ય કરે એવરેજ કરતાં વધારે પુણ્ય કરે એમને સ્વર્ગલોકમાં અને ઇવન ઉચ્ચ લોકોમાં જવાની તક સાંપડે કે જ્યાં આગળ વધારે ઇન્દ્રિય તૃપ્તિ થઈ શકે. જે લોકો પાપ કરે તે લોકો નર્ક લોકમાં જાય. એટલે એવું નથી કે બધા જ જીવો જે છે પિતૃલોકમાં જાય. તો પિતૃલોકના અધિષ્ઠાતા જે છે અર્યમા છે. તો ભગવાન કહે છે અર્યમા હું છું. અને એના પછી કહે છે યમ સંયમ મતાપહમ. એટલે કે સર્વ નિયામકો જે કંટ્રોલર છે જે લોકો કંટ્રોલ કરે છે એમાં યમ કોણ છે? તો કે મૃત્યુના નિયંતા. કે ને ઘણી વાર જમ જેવો છે. રાઈટ. તો બધું કંટ્રોલ કરે. તો એ કહે કે હું છું. પ્રભુપાદ કહે છે
કે જેઓ દુષ્ટોને દંડ આપે છે પણ તેઓમાં યમ મુખ્ય છે. યમ આમ પૃથ્વી ગ્રહની પાસે આવેલા એક ગ્રહ પર રહે છે. મૃત્યુ પછી પાપી મનુષ્યોને ત્યાં લઈ જવાય છે અને યમ તેઓને જુદા જુદા પ્રકારની સજા ફટકારે છે. બહુ સરસ પ્રભુ પણ એકવાર સમજાવતા હતા કે ઘણા બધા લોકોને એવું લાગે કે અહીંથી કાયદામાં છૂટવું બહુ અઘરું છે. અને આપણે ભૌતિક જગતના કાયદાઓમાં બારી શોધવી બહુ ઇઝી છે. કોઈને તમે નુકસાન પહોંચાડો, કંઈક ચોરી કરો, કંઈક ખોટું કરો તો કાયદો પકડી ના શકે બધી જગ્યાએ. હા, પરંતુ આ યમરાજના કાયદામાંથી કોઈ છટકી શકવાનું નથી. આપણને અહીંયા આગળ લાગે કે આને ખોટું કરીને કંઈક ફાયદો મેળવી લીધો અને ખોટું કરીને ઇન્દ્રિય તૃપ્તિ કરી લીધી ને, પણ આ યમરાજનો જે કાયદો છે ને એમાંથી કોઈ છટકી શકવાનું નથી. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. છેવટે તો એનું દરેકે દરેક જે ખોટી ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓનું હિસાબ થવાનો છે. અને યમરાજ જે છે એ બરાબર કાયદા પ્રમાણે એમના કાયદા પાછા બહુ વધારે અઘરા છે. અને એટલે ઘણીવાર પ્રભુપાદે આગળ પણ સમજાવેલું છે કે પેલા જજ હોય ને એ એકચ્યુઅલી ઉપકાર કરી રહ્યા છે. જેણે કોઈનું ખૂન કર્યું હોય કે કંઈ મોટું ખરાબ કામ કર્યું હોય તો કે એને ફાંસી આપી દે, એ એના ઉપર ઉપકાર છે જજનો. કેમ? તો કે જો એ ઉપકાર નહીં કરે, જો એને અહીંયા આગળ સજા નહીં મળે તો ત્યાં આગળ એવી સજા મળવાની છે ને, કારણ કે આ યમરાજ જે છે ને એ બહુ જ ખતરનાક વ્યક્તિ છે. એ એવી સજા કરવાના છે કે જે એને બહુ જ તકલીફ પડશે. એટલે એને કૃપા કરીને એનું દુઃખ જે છે એમ સૂડીનો ઘાસ 100થી ટળાવી દો, ભાઈ અહીંયા એટલીસ્ટ તું ફાંસી લઈ લે, ત્યાં તને તકલીફ નહીં પડે. સો આપણી જે આ કોસ્મિક સિસ્ટમ છે ને એ બહુ જ મોટી છે. આપણને હજી આ પ્રભુપાદ લખે છે ખબર નથી પડતી કે પૃથ્વીની પાસે કયો ગ્રહ છે અને ત્યાં ક્યાં રહે છે. બહુ જ પરફેક્ટ આ બધું સિસ્ટમ સેટ છે. 30મો શ્લોક જોઈએ આપણે. પ્રહલાદાસ ચાસ્મિ દૈત્યાનામ કાલ કલયતામહં મૃગાણામ ચ મૃગેન્દ્રો અહમ વૈનતેયશ્ચ પક્ષિણામ. હા, કૃષ્ણ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. દમન કરનારાઓમાં હું કાળ છું. પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. વેરી બોલ. સો પ્રહલાદ હું છું. એકચ્યુઅલી કશ્યપ ઋષિ હતા ને, એમની પત્ની અદિતિ અને દિતિ. અદિતિના પુત્રો કોણ? તો કે આદિત્ય, એટલે કે બધા દેવતાઓ. દિતિના પુત્રો કોણ? તો કે દૈત્યો, બધા અસુરો. આમ તો એ બે શું કહેવાય? કાકા બાપા ના, કાકા બાપા ના કહેવાય, સાવકી માના છોકરા. માસિયારા તો હવે આમ તો માં બંનેની એક જ કહેવાય. હા, સોતેલા જેવું, બરાબર. તો દેવો અને દાનવો આમ જોવા જાવ તો સ્ટેપ બ્રધર જેને ઇંગ્લિશમાં કહેવાય. પણ બંનેનો જે પ્રકૃતિ છે એકદમ એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિ છે. એને એટલે બંનેની વચ્ચે હંમેશા લડાઈ ચાલતી જ રહે છે. તો આ બધા જે છે એમાં દૈત્ય જે છે એમાં દૈત્યમાં પ્રહલાદજી જે છે એ ભગવાન કહે છે મારું પ્રતિનિધિત્વ કરે. કેવી રીતે? પ્રહલાદજી આમ જુઓ તો શારીરિક રીતે એટલા બધા શક્તિશાળી નહોતા, પણ એમને આધ્યાત્મિક શક્તિ કેટલી જબરજસ્ત હતી, જોરદાર પાવરફુલ. હિરણ્યકશિપુ કે જેના એક આંખના મટકાથી બધા દેવી દેવતાઓ ગભરાઈ જતા હતા. ઇન્દ્ર પણ વજ્રથી પણ એમને પરાસ્ત નથી કરી શકતો. હમણાં જ આપણે વાત કરી ને કે વજ્ર માર્યું તો પણ એમને એક ખરોચ પણ ના આવી હિરણ્યકશિપુને. તો એ હિરણ્યકશિપુ પ્રહલાદજીને એક ખરોચ પણ ના પહોંચાડી શક્યો. તમે વિચાર કરો. કેટલી બધી મહેનત કરી, સર્પોની વચ્ચે છોડી દીધા અને પહાડ ઉપરથી નાખી દીધા અને કેટલા અગ્નિમાં બેસાડી દીધા અને કશું જ ના કરી શકે. તમે વિચારો કે એમની આધ્યાત્મિક શક્તિ કેટલી પાવરફુલ હશે. કેટલો પ્રેમ હશે 5 વર્ષના બાળકનો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. અને જ્યાં ને ત્યાં તમે જુઓ તો બધે રેફરન્સ જ આપવામાં આવે કે કૌમારાત આચરે તે પ્રાજ્ઞ. બાળપણથી શક્ય હોય તો બાળપણથી શ્રદ્ધા કરવાનો, કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા બાળકોને તો ખબર ના હોય, પણ આપણે એને ટ્રાય કરવો જોઈએ. કેના ઉદાહરણથી? કે પ્રહલાદ મહારાજે કીધું છે. નહીં તો જેટલું લેટ થશે ચાન્સ જ નથી. પેલો બહુ સરસ ઉદાહરણ કે ને કે પ્રહલાદ મહારાજના એમાં જ આઈ થિંક પ્રભુપાદના લેક્ચરમાં એમાં જ એવી રીતે આવતું હોય છે કે લોકો એમ કે વૃદ્ધાવસ્થામાં કરી લેશું નામ, વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરી લેશું. તો કે આગ લાગે તમારા ઘરમાં ને ત્યારે તમે કૂવો ખોદવા બેસશો તો તમે પાણી કાઢશો ત્યાં સુધીમાં તો આખું ઘર ભસ્મ થઈ જશે. એના જેવું છે. એટલે કૌમારાત આચરે પ્રાજ્ઞ. કોઈ પણ તમે જુઓ કે ભાગવતના
અધ્યયન કરતા હોય બધા જ લોકો પ્રહલાદ મહારાજનો જ દાખલો આપે. એટલે બહુ જ મહત્વનું છે બાળપણથી એ પ્રહલાદ મહારાજનો ઉપદેશ છે. સો ભગવાન કહે છે કે એમની જે શક્તિ છે કે હિરણ્યકશિપુ પણ એમનો વાળ વાંકી ના કરી શક્યો, એટલા મહાન દૈત્ય. તો એ કહે છે કે મારું પ્રતિનિધિત્વ કરે છે. પ્રહલાદ મહારાજના પુત્ર કોણ? વિરોચન વિરોચન અને એમના પુત્ર એમના બલિ પુત્ર મહારાજ. બલિ મહારાજ બલિ બ્રહ્મચંદ્ર પુત્ર. હરિ બોલ. તો આખું કુળ કેવું છે? બધું ભક્ત છે. ભલે ને દાનવ કુળમાં જન્મ મળ્યો. પછી કે છે તો ભગવાન કહે છે કાલ કલયતામહમ. તો કલયતામ એટલે કે દમન કરનારાઓમાં. દમન કરનારા કેટલી બધી પદ્ધતિઓ છે કે બીજા વ્યક્તિને બીજા જીવને નિયમન કરી શકાય. કોઈ પ્રેમથી કહે, સમજાવીને કહે, કોઈ ઠપકારીને કહે, પણ છેવટે કશું જ ના થાય તો સૌથી પ્રભાવશાળી શું? તો કે છેવટે દંડ આપવો પડે. તો જે પ્રેમથી ના માને એ મારથી ચોક્કસ માને. રાઈટ. માતાઓ પણ પોતાના બાળક નાનું હોય બહુ તોફાન કરે તો ફ્રિકવન્ટલી પ્રયોગ કરતી હોય. હવે તો બહુ પેલું સોફિસ્ટિકેટેડ વાતાવરણ થઈ ગયું. નહીં તો સ્કૂલોમાં પણ 2 ધોલ લઈને ખાઈને આવ્યો હોય તો માતા પિતા કે ના આ સ્કૂલ સારી છે, સાહેબ બરાબર ભણાવે છે. રાઈટ. તો દંડનું ખૂબ મહત્વ છે એકચ્યુઅલી. તો અનેક પ્રકારના દંડ છે. જાત જાતની લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આવે અને ડેથ પનિશમેન્ટ આવે ને. તો એ બધા દંડોમાં સૌથી દંડ આપવા વાળાઓમાં મહાન જે છે એવા કાળ. તો કે ભગવાન કે હું છું. સો અને પછી નેક્સ્ટ કે છે કે મૃગેન્દ્ર. મૃગ એટલે પ્રાણીઓ અને ઇન્દ્ર એટલે પ્રાણીઓના રાજા એટલે કે સિંહ. તો કે જે પ્રાણીઓ છે એમાં સિંહ મારું પ્રતિનિધિત્વ કરે છે. એટલે સિંહ જે છે સૌથી શક્તિશાળી છે, સૌથી પ્રભાવશાળી છે. એટલે સિંહને પોતાનું પ્રતિનિધિત્વ કીધેલું છે. એક સરસ ઇન્સિડન્સ છે. પ્રભુપાદ અમેરિકામાં હતા ત્યારે પોતાના શિષ્યો સાથે ઝૂમાં જાય છે, પ્રાણી સંગ્રહાલયમાં. પછી ફરતા ફરતા પેલા સિંહને જ્યાં આગળ રાખ્યો છે ત્યાં આવે છે. એટલે એમના જે પેલા શિષ્યો બધા યંગ ને એ તો બધા 17, 18, 15, 17 વર્ષના બધા. એટલે સિંહને જોયો કે આ સિંહ પકડાયેલો છે એટલે બધા એની ટીખળ કરવા મળ્યા. એને પેલી લાકડી અડાડીને એને પહોંચ કરે અને એને ગમે તેમ એને અવાજો કરે ને. તો પ્રભુપાદ એ બધાને રોકે છે કે નહીં. પ્રભુપાદ આ કોટ કરે કે જુઓ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે બધા જ પ્રાણીઓમાં સિંહ હું છું. અને અત્યારે તો એની સિચ્યુએશન એવી છે એટલે કે એ અહીંયા પકડાયેલો છે કે જરા છૂટો મૂકો તો ખબર પડે કે તમે અહીંયા આગળ સીટી મારો છો કે તમારી સીટી મારે છે. એટલે કે ડોન્ટ ડુ ધેટ. તો એ રીતે કહે છે. પછી વૈનતેય. એકચ્યુઅલી વિનતી જે છે ને એ ગરુડજીના માતાજીનું નામ છે, વિનતી. અને વિનતીના પુત્ર ગરુડજી છે. એટલે વિનતી ઉપરથી આવ્યું પક્ષીઓ. પક્ષીઓમાં વિનતી ઉપરથી આવ્યું વૈનતેય. વૈનતેય એટલે ગરુડજીનું એક નામ વૈનતેય આવ્યું. એકચ્યુઅલી આ જે વિનતી જે છે એ અને સર્પની માતા એ બંને બહુ જ ખાસ મિત્ર હતા. સર્પોની માતા કદ્રુ. હા, અચ્છા. તો ખ્યાલ છે ને. એટલે બંને પછી જે આ સર્પોની માતા છે એ ચીટિંગ કરે છે, કંઈક રમતા હોય છે એમાં ચીટિંગ કરે છે. અને એના કારણે આ વિનતી અને ગરુડજી એ બંને એમના દાસ બની જવું પડે છે. એટલે ઘોડો કાળો છે એમ શરત મારે છે પ્રભુજી. અને ઘોડા એમના સરપોન કહે છે તમે ચોટી જાઓ ને કાળો દેખાવો જોઈએ. એટલે ઘોડો કાળો દેખાય છે એટલે કદુ માતાજી જીતી જાય છે. પછી ગરુડજી એમના દાસ બને છે. એમની માતા ગરુડજીના માતા. એટલે ગરુડજીના માતા જે છે એ દાસ બને છે. ગરુડજીને બહુ ખોટું લાગે છે. તો એ જઈને એમને કહે છે કે ભાઈ મારી માતાને તમે દાસત્વમાંથી મુક્ત કરો. તો એ કહે છે તમે સ્વર્ગમાંથી અમૃત લઈ આવો મારા માટે. કારણ કે અમૃત જે છે એ બહુ જ ઇન્દ્રએ સુરક્ષામાં રાખેલું હોય છે. તો ગરુડજી કેવો હોય એમાં કેટલી વાત કે ગરુડજી જે છે ઉડે છે ત્યાંથી અને ત્યાં આગળ સ્વર્ગમાં તો હાહાકાર મચી જાય છે કે આ મોટું પક્ષી કયું આવ્યું કે. અને ઇન્દ્રને પણ ખ્યાલ આવે છે. તો ઇન્દ્ર જે છે પોતાનું વજ્ર ચલાવે છે. પણ ગરુડજી વજ્રનું માન રાખવા માટે એમનું એક પાંખનું એક પીંછું હોય છે ને એ પીંછું ખાલી નીકળે છે પણ એમને બીજું કંઈ થતું નથી. એટલે ઇન્દ્રને લાગે છે કે હવે આમની જોડે તો દોસ્તી કરી લેવી પડશે. એટલે ઇન્દ્ર કહે છે કે ફ્રેન્ડ્સ. તો કે ફ્રેન્ડ્સ. પછી કે શું છે એટલે કે મને આવી રીતે લાવવાનું કીધું છે.
તો કે ઇન્દ્ર કે કશું વાંધો નહીં, તમને ખાલી લઈ જવાનું જ કીધું છે ને, તમે લઈ જાઓ, કે ખાલી ત્યાં મૂકી દેજો, કે પછી કશું બોલતા નહીં. કે સારું. તો એ અમૃતનો ઘડો લઈને જાય છે અને સર્પોની સામે મૂકે છે અને મૂકીને તરત પોતાની માને લઈને ફડફડાટ કરીને નીકળે છે. એમનો પાંખોનો ફડફડાટ એટલો હોય છે કે જે બધા સર્પો હોય છે ટેમ્પરરીલી આંખો એમની અંજાઈ જાય છે, આંખો બંધ થઈ જાય છે. એટલી વારમાં તો ઇન્દ્ર અમૃતનો ઘડો લઈને જતા રહે છે પાછા. તો કહેવાય ને કે સાપ બી ના મરે ઓર લાઠી બી ના તૂટે. તો એ રીતે એ છોડાવે છે. તો પક્ષીઓમાં ગરુડ છું એવું કહે છે. અને ગરુડજી ખૂબ મહાન છે, એ તો આપણને બધાને ખબર જ છે. સો આ રીતે ભગવાન પોતાનું પ્રતિનિધિત્વ કરતા પ્રાણીઓ અને પક્ષીઓનું નામ લે છે. અહીંયા 31મો શ્લોક. Where are we? It's exactly 9. Maybe few more verse આપણે લઈ લઈએ તો શું થશે કે નેક્સ્ટ ટાઈમ we will close this chapter. ચાલો. આજે એમને લગતી જે કંઈ પણ વાત કરીએ ને એ એટલા માટે કે આપણા માઇન્ડમાં બેસી જવું જોઈએ કે પક્ષીઓ તો કે ગરુડરાજ એ ભગવાન છે. ફિટ થઈ જાય, લાઈફ ટાઈમ યાદ રહે. પવન પવતામસ્મિ રામ શસ્ત્રભૃતામ અહમ જસાણામ મકરશ્ચાસ્મિ સ્તોત્રસામ અસ્મિ જાનવી. ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ. વાંચો. હરે હનુમાન. પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું, શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું રામ છું, માછલીઓમાં હું મગર છું, તથા વહેતી નદીઓમાં હું ગંગા છું. હરે હરે કૃષ્ણ. કોઈની પાસે વેદાબેઝ ખુલ્લું હોય ને તો એ જોવે, ચેક કરે કે એમાં મકર જે છે એનો અર્થ શું કરેલો છે. શાર્ક કરેલો છે, શાર્ક માછલી કરેલો છે. અને વેદાબેઝમાં જસ્ટ ચેક કરજો ને. મીનવાઇલ આપણે ચર્ચા આગળ કરીએ એની. તો મગર કર્યું છે, મકર નહીં, એ તો ગીતામાં ગુજરાતીમાં. હા. હું ઇંગ્લિશમાં કહું છું, વેદાબેઝની વેબસાઇટ પર. ઓકે. હા. સો ભગવાન કહે છે કે પવનોમાં પવિત્ર કરનારામાં પાવતામ, જે પવિત્ર કરે. ઘણી બધી વસ્તુ આ પવિત્ર કરે છે. અને એમાં પવન જે છે, વાયુ આવે તો જગ્યા આખી પવિત્ર થઈ જાય. રાઈટ. તો વાયુની જે પવનની જે શક્તિ છે પવિત્રીકરણની, તે હું છું, ભગવાન એવું કહે છે. પછી શસ્ત્ર, ઘણા બધા શસ્ત્ર ધારણ કરનારાઓ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. શાર્ક લખ્યું છે. શાર્ક મકર. લખ્યું છે ને. હા. હા. કારણ કે મેં પહેલા બી પ્રભુ સાથે પ્રભુનો ક્લાસ ભરેલો ત્યારે પણ એ શાર્કની જ વાત થઈ હતી. એટલે આવું થોડુંક છે ને ટ્રાન્સલેશનમાં ક્યારેક ભેદ થઈ જાય છે. આ એક મેજર ડિફરન્સ છે, સામાન્ય ડિફરન્સ નથી. કારણ કે મગર કેવું અને શાર્ક માછલી કેવી એ બેમાં ઘણું અંતર આવી જાય. એનીવે આપણે ચર્ચા કરી લઈએ. તો રામ શસ્ત્ર ભૃતામ અહમ. તો શસ્ત્ર ધરાવનારાઓમાં હું રામ છું. રામ એટલે પરશુરામ અથવા દશરથજીના પુત્ર રામ, આઈધર ઓફ ધેટ. તો કે હું છું. અને પછી જળચરોમાં હું શાર્ક માછલી છું, અથવા તો મગર કીધું છે, વોટેવર અહીંયા આગળ. તો મોટામાં મોટી હોય આપણને ખબર છે. અને બીજી ઘણી બધી માછલીઓને ગળી શકે. સૌથી મહાન અને ગંગા સ્તોત્ર સામ અસ્મિ જાહ્નવી. બધી નદીઓમાં હું ગંગા, જાહ્નવી છું. તો કેટલું મહાન છે ગંગાજી કે વામનજી રૂપે જ્યારે ભગવાન આવે છે અને બલિરાજાની પાસે 3 પગલાં માગે છે અને ભગવાનનો પગ જ્યારે ઉપાડે છે છેલ્લું ડગલું ભરવા માટે, તો આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતની એમાં જે આધ્યાત્મિક જગતનું શિલ્ડ છે એમાં એમનો અંગૂઠો લાગે છે. અને ત્યાં જે હોલ પડે છે એમાંથી આ આધ્યાત્મિક જગતની ગંગાજી જે છે એ ભૌતિક જગતમાં આવે છે. અને કેટલા મહાન છે કે ચલો વિષ્ણુજીના ચરણમાંથી આવ્યા તો એમને ધારણ પણ શિવજીએ પોતાની જટામાં કર્યા છે. એટલે એટલા બધા મહાન છે. ખાલી સ્મરણ માત્રથી પવિત્ર કરે એવું કહે છે. તો ભક્તિ વિનોદ ઠાકુરનું એક સરસ ભજન છે, શુદ્ધ ભક્ત ચરણ રેણું. તો એમાં એ કહે છે કે ગંગાજી જે છે એ ભગવાનના ચરણની રેણું એટલે કે રજ લઈને આવે છે. એટલા માટે એ ખૂબ પવિત્ર કરવાવાળા છે. તો એટલા માટે ભગવાન કહે છે કે આ નદીઓમાં ગંગા હું જ છું. Then next is 32. સર્ગાણામ આદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યાનામ પાદ પ્રવદતામ અહમ. હા પ્રીતિ માતાજી વાંચો.
હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ. હે અર્જુન, હું સમગ્ર સર્જનોનો આદિ, મધ્ય અને અંત છું. હું સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મિક વિદ્યા છું અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ. સર્ગ સર્ગ એટલે કે આ સૃષ્ટિની રચના, સર્જન. ભગવાને આગળ 20મા શ્લોકમાં 10મા અધ્યાયમાં જ કીધું ને કે અહમ આદિ મધ્યમ દરેક જીવોનો આદિ મધ્ય ને અંત હું છું. તો એમાં જીવોના આદિ મધ્ય ને અંતની વાત કરી. હવે અહીંયા આગળ જે કંઈ પણ ભૌતિક જગત દેખાય છે, જે કોઈ પણ નિર્જીવ વસ્તુ છે, એનો પણ આદિ મધ્ય ને અંત હું છું. આ ડિફરન્સ જોવાનો આપણે, બરાબર. આગળ 20મા શ્લોકમાં જે કીધું અને અહીંયા આગળ જે કહે છે એમાં ડિફરન્સ છે. અહીંયા આગળ બધી નોન લિવિંગ થિંગ્સ, નિર્જીવ વસ્તુઓનું પણ આદિ એટલે કે પ્રારંભ, મધ્ય અને અંત હું જ છું, ભગવાન એવું કહે છે. પછી કહે છે અધ્યાત્મ વિદ્યા. અધ્યાત્મ વિદ્યા એટલે કેવી વિદ્યા? એ ભૌતિક જગતની વિદ્યા નહીં. ભૌતિક જગતની વિદ્યા જે છે, પ્રભુપાદ જનરલી ઉદાહરણ આપે સળીઓ વાળવાની વિદ્યા, રાઈટ. તો એ આપણને ભૌતિક જગતમાં જ બાંધી રાખે. પણ આધ્યાત્મ વિદ્યા જે છે એ બે કામ કરે. ભૌતિક જગતમાંથી બહાર પણ લઈ જાય, એટલે કે મોક્ષ પણ અપાવે, અને જ્યાં સુધી આપણે બહાર ના જઈએ ત્યાં સુધી ભૌતિક જગતમાં પણ આપણને તૃપ્તિ અને આનંદની પ્રાપ્તિ કરાવે. એને આધ્યાત્મ વિદ્યા કહેવાય. આપણું ભૌતિક જગતમાં રહેવા દરમિયાનનો જે સમય છે તેને પણ આનંદિત કરી નાખે, અને જ્યારે આ સમય પૂરો થાય ત્યારે આ ભૌતિક જગતમાં ફરીથી પાછા ન આવવું પડે અને આધ્યાત્મિક જગતમાં ભગવાનના સેવકોની સાથે જઈ શકીએ તેવી વ્યવસ્થા જે કરે એને આધ્યાત્મ વિદ્યા કહેવાય. પ્રવદતા મહમ. પ્રવદતામ એટલે તર્ક, લોજિક, આર્ગ્યુમેન્ટ જેને કહેવાય. મોટે ભાગે લોકો જે છે એ એકબીજાના મુદ્દાને સાચો કરવા માટે જાત જાતની દલીલો કરતા હોય. તો એક વ્યક્તિ આમ કહે તો એને બીજી વ્યક્તિ બીજું કહે, ત્રીજી વ્યક્તિ ત્રીજું કહે, એવી રીતે ચાલતું હોય છે. ઘણી વાર તો એવું હોય કે વ્યક્તિ બીજાના જે સિદ્ધાંત છે કે બીજાનો મુદ્દો છે એને ખોટો કરવાને બદલે એ વ્યક્તિને જ ખોટો કરવાનો પ્રયત્ન કરે. એને વિતંડળાવાદ જેવું કહેવામાં આવે છે. એ વ્યક્તિ એવું વિચારે કે હું સાચો છું કે હું ખોટો છું એની મને પડી નથી, પણ તને તો ખોટો હું પુરવાર કરીને જ રહીશ, રાઈટ. તું જે કે ખોટું ખોટું ને ખોટું, ભલે હું સાચો હોઉં કે ખોટો હોઉં. સો એ પ્રકારની વાદ વિવાદની વાત નથી અહીંયા આગળ. અહીંયા આગળ એવા વાદ વિવાદની વાત છે કે જેનાથી વ્યક્તિની સમજ કેળવાય, કંઈક નવું સંશોધન થાય અને જે સત્ય છે એ સાબિત થઈ જાય, એસ્ટાબ્લિશ થઈ જાય. એમ કહેવાય ને કે કન્ક્લુઝિવ એટલે કે એકદમ નિર્ણય આપનારું, ડિસાઇઝિવ હોય. તો એવો જે વાદ છે કે જે સત્યને સાબિત કરે, સત્યને સ્થાપિત કરે, એને ભગવાન કહે છે મારું પ્રતિનિધિત્વ કરે છે. અક્ષરણામ અકારોસ્મિ દ્વંદ સામાસિકસ્ય ચ અહમ એવાક્ષય કાલો આતાહમ વિશ્વતો મુખમ. ઓકે, કૃષ્ણ કૃપાલે પ્રભુ વાંચો. 1 2 3 4 5 દીપ્તિ માતાજી વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. હરે કૃષ્ણ અક્ષરોમાં હું પ્રભુજી. અકાર છું, સમાસોમાં દ્વંદ સમાસ છું, શાશ્વત કાળ પણ હું છું અને સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો અકાર તો બધાની સાથે લાગેલો જ હોય છે. ક બોલો તો એની સાથે પણ કની સાથે અ આવે જ એને, એટલે અકાર વિના કોઈ સ્વરોચ્ચાર થઈ શકતો નથી. પ્રભુપાદ કહે છે આ આદિ શબ્દ છે, એટલા માટે ભગવાન કહે છે અકાર હું છું. પછી સમાસ, ઘણા બધા પ્રકારના દ્વંદ હોય. પ્રભુપાદે ઉદાહરણ આપ્યું છે રામકૃષ્ણ. દ્વંદ અમુક પ્રકારના એવા હોય ને કે જેમાં બે શબ્દોનું જોડકું હોય ને તેમાં એક શબ્દ બહુ વધારે પાવરફુલ હોય. ડિવોટી ચિલ્ડ્રન તો કે ભક્ત બાળક. હવે કોઈક સંક્ષેપમાં જોવા જાવ તો બાળક મહત્વનું હોય, કોઈક સંક્ષેપમાં જોવા જાવ તો ભક્ત મહત્વનું હોય, અથવા ભક્ત સાયન્ટિસ્ટ એવું હોય તો એવી રીતે સમાસ જેને બે શબ્દોનું જોડકું હોય, પણ એમાં બંને શબ્દ જ્યારે સરખી રીતે મહાન હોય અથવા તો સરખા પ્રભાવશાળી, સરખા શક્તિવાળા હોય ત્યારે એને દ્વંદ સમાસ કહેવામાં આવે છે. તો ભગવાન કહે છે રાધા કૃષ્ણ પ્રભુજી, રાધા કૃષ્ણ. હા, ઓકે, રાધા કૃષ્ણ. તો એ જે છે દ્વંદ સમાસ ભગવાન કહે છે હું છું.
પછી સર્વ પ્રકારના મારનારાઓમાં સમય સર્વોપરી છે. કાળ કૃષ્ણનો પ્રતિનિધિ છે. ગમે તેટલો પ્રભાવશાળી વ્યક્તિ હોય, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ ઉદાહરણ આપે, પેલો મોહમ્મદ અલી કરીને એક બોક્સર હતો. એક સમય એવો કે એની સામે કોઈ ટકી ના શકે. હા, આખા ઓલિમ્પિકમાં એનું નામ, અને પછી થોડાક સમય પછી એને જ્યારે બધું છોડી દીધું, પછી એને ઉદ્ઘાટન સમારોહમાં બોલાવવામાં આવ્યો હતો, અને ઓલિમ્પિકની મશાલ એના હાથમાં આપવામાં આવી હતી. તો મશાલ રહેતી નથી, એનો હાથ આમ ધ્રુજતો હતો. તમે વિચારો કે એક સમયનો એટલો પાવરફુલ બોક્સર. તો પ્રભુ કહે કે સમય એટલો મહાન છે કે વ્યક્તિ ગમે તેટલી મહાન હોય, કંઈક ટાઈમ આવે એટલે એનું પૂરું થઈ ગયું. હવે આજકાલના લોકો એમ કે ભાઈ ક્રિકેટ એ મારી આરાધના છે, અને ક્રિકેટમાં જે બહુ સારું રમતો હોય, ફલાણો બેટ્સમેન કે બોલર કે એ મારા ભગવાન છે. પણ થોડા ટાઈમ પછી એ જ વ્યક્તિ એવું કે હવે આ રિટાયર થઈ જાય તો સારું, બીજાને વધારે ટાઈમ મળે. આ બધા તૈયાર થઈ ગયા છે ને આને હવે એના રિફ્લેક્શન પાવરફુલ નથી ને એની સ્પીડ નથી રહી ને આખો દિવસ રનઆઉટ થઈ જાય છે ને વોટેવર. તો કાળ એટલો મહાન છે કે ભલી વ્યક્તિને એનું જે કવચ છે એ હરી લે છે. એટલે ભગવાન કહે છે કાળ હું છું. અને ઇવન પ્રભુપાદ કહે છે સમય થયે પ્રલયાગ્નિ પ્રગટ થશે અને બધું જ નષ્ટ થઈ જશે, માટે કાળ હું છું. પછી કહે છે કે સર્જન કરવાવાળામાં બ્રહ્મા હું છું. બ્રહ્મા કેમ? કારણ કે બધું જ સર્જન જે છે અલ્ટિમેટલી બ્રહ્માજીએ કરેલું છે. અને નાનું મોટું ગમે તે સર્જન કહો, ફાઇનલી એ સર્જન કરવાના જીવોમાં બ્રહ્માજી પ્રમુખ છે, માટે એમને કૃષ્ણના પ્રતિનિધિ કીધા છે. આપણે બધા બ્રહ્મ મધ્વ ગૌડી સંપ્રદાયમાં આવીએ તો આપણે આ જોવું જોઈએ કે આપણી જે સંપ્રદાય છે એના શરૂ કરવાવાળા છે, ભગવાને કીધું છે એ મારું પ્રતિનિધિત્વ કરે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેબી વિલ એન્ડ ઇટ ટુડે હિયર, કારણ કે ધેન 33 શ્લોક થયા છે અને 42 છે, એટલે 9 શ્લોકો છે. મોસ્ટલી વિલ બી એબલ ટુ કવર નેક્સ્ટ વીક. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ ભાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. વૈષ્ણવ की जय, श्रीला प्रभुपाद की जय. चलो.